અમદાવાદના બાપુનગરમાં હત્યા આત્મહત્યાની ઘટના। પતિ તીક્ષ્ણ હથિયારથી પત્નીની હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ પતિની લાશ લટકતી હાલતમાં મળી આવી। પત્નીની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે। પતિની લાશ લટકતી હાલતમાં મળી છે। પત્ની પાંસળી અને ગળાના ભાગે ઘા છે અને પતિને પણ ઘા વાગેલા નિશાન જોવા મળ્યા છે। હત્યા કર્યા બાદ પતિની લાશ લટકતી હાલતમાં મળી આવી। समग्र विस्तार में चकचार जोवा मळी। बापूनगर पोलीस स्टेशन विस्तार में गुजरात हाउसिंग बोर्डना मकान में गई काले रात्रे एक मर्डरनो बनाव बनेलो छे। एमां हकीकत एवी छे के त्यां छेल्ला 4 वर्षथी मूळ बनासकांठा दांतीवाड़ाना पत्नी अने अहींया भाड़े रहता था मेहुलभाई ठाकोर અને એમના પત્ની નીતાબેન અને એનો નાનો ભાઈ 3 જણા સાથે રહેતા હતા ભાડે। એમાં ગઈકાલે રાત્રે પતિ પત્ની બંને ઘરમાં હતા રાત્રે અને એનો નાનો ભાઈ જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું અને ઘર બંધ હતું એટલે પાછળના દરવાજે ગયા તો પાછળના દરવાજે પણ એ દરવાજો પણ બંધ હતો। પછી એણે બારીમાંથી જોયું તો અંદર એણે એના ભાઈના પગ લટકતા જોયા એટલે એણે તરત જ એના મામાના દીકરાને ફોન કરીને બોલાવી લીધા। એટલે ભેગા થઈને એમણે દરવાજો તોડ્યો તો અંદર એના ભાઈએ સુસાઇડ કરેલું હતું, સાડીથી ગળે ફાંસો ખાધેલો હતો અને રસોડામાં જોયું તો એના ભાભીની લાશ પડેલી હતી અને તીક્ષ્ણ હથિયાર વડે એનું મોત નિપજાવેલું હતું। દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે। દાહોદ શહેરની ગરબાડા ચોકડી પર બની છે આ ઘટના। ચાઇનીઝ દોરીથી ગળું કપાતા યુવક ગંભીર રીતે ઘાયલ। બાઇક પર ઘરે જતા સમયે યુવકને ગળામાં દોરી આવી જતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો। યુવકને અંદાજિત 40 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે તો ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે। ચાઇનીઝ દોરીથી તેનું ગળું કપાઈ ગયું છે। તેની સારવાર માટે અમે નાયક હોસ્પિટલમાં લાયા છે ને તેને 30 થી 40 ટકા આવ્યા છે। તો હવે વાત કરીશું બરફ વર્ષાની। ઉત્તર ભારતમાં શિયાળો જામ્યો છે ત્યારે ગુલમર્ગમાં તાજી હિમવર્ષા થઈ રહી છે। પ્રવાસીઓ તાજી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। સવારથી જ ટિંગમાર્ગથી ગુલમર્ગ સુધી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની મશીનરી રસ્તાઓ સાફ કરી રહી છે। ટિંગમાર્ગથી ગુલમર્ગ જતા વાહનોને તેમના ટાયરમાં સાંકળ બાંધીને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે જેથી વાહનો સ્લીપ ન થાય। उल्लेखनीय है कि गुलमर्ग में ताजी हिमवर्षा थई रही है। बरफनी सफेद चादर समग्र विस्तार में छवाई होय तेवा दृश्यों बरफवर्षानो आनंद उठावा प्रवासीओ मोटी संख्या में उमट्या छे। उत्तर भारत में बरोबरनो शियाळो जाम्यो छे जेनी रंगत जोवा मळी रही है। तो गुलमर्ग में ताजी हिमवर्षा। आ तरफ कुपवाड़ाना उपरना विस्तारों में बरफ हटावानुं काम शरू करायुं छे। તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષા બાદ કુપવાડા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં બરફ હટાવવાનું કામ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે તો વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોને કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે કરના, કેરના અને મુજાહલ વિસ્તારોમાં બરફ હટાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। અધિકારીઓએ સંબંધિત અધિકારીઓને મશીનરી અને કર્મચારીઓની મદદથી शक्य तेटली वहेली तके रस्ताओ फरीथी खोलवानो निर्देश आप्यो छे। वहीवटी तंत्र परिस्थिति पर नजर राखी रह्युं छे अने लोकोने मुसाफरी करती वखते सावचेती राखवा अने जारी करायेल मार्गदर्शिकानुं पालन करवानी पण अपील करी छे। नाज़रीन, मौसम में बेहतरी और बर्फबारी में ठहराव आने के साथ ही शुमाली कश्मीर के कुपवाड़ा जिले में अब बर्फ हटाने की मशीनों को काम पे लगा दिया गया है। डिप्टी कमिश्नर कुपवाड़ा की हिदायत पर आज बीकन हुक्काम ने बालाई इलाके करना, केरन और मत्सल के तीनों सड़क राब्तों पर बैक वक्त बर्फ हटाने की मशीनों को काम पे लगा दिया है। दिन रात अब मशीनें काम पे
दिन रात अब बर्फ हटाने की मशीनें काम करती हैं और डिप्टी कमिश्नर कुपवाड़ा श्रीकांत बाले ने अफसरान को हिदायत दी कि फौरी तौर पर बालाई इलाकों का राबता जिला सदर मुकाम से बहाल किया जाए। 2 रोज तक मुसलसल इनका राबता जिला सदर मुकाम से मुनक़ता हो गया है और आज तीसरे रोज जो है लगातार मशीनरी काम पे लगी है और बर्फ हटाने के मशीनों को काम पे लगा दिया गया है। ये डिप्टी कमिश्नर की हिदायत पर 109 बीकन जो है इस वक्त पूरे जिले में बड़े पैमाने पर काम कर रही है। लेकिन मैंने जो भी कहा कि आज चले कलान ने अपने तेवर जो सख्त पहले देखने को मिल पा रहे थे, लेकिन आज दिन में धूप है और तेवर थोड़े से नरम देखने को मिल पा रहे हैं। अब देखना ये होगा कि कल से चले कलान के तेवर किस तरह होंगे, इसका सभी को इंतजार रहेगा। नेटवर्क 18 के लिए याह्या सुल्तान। જમ્મુ કાશ્મીરના શોપિયામાં પણ બરફવર્ષા શરૂ થઈ છે। અઠવાડિયા સુધી સૂકા હવામાન પછી શોપિયાના મેદાની વિસ્તારોમાં આખરે બરફવર્ષા થઈ। ફક્ત ઊંચાઈવાળા વિસ્તારોમાં જ નહીં પણ અન્ય વિસ્તારોમાં પણ હિમવર્ષા થતા જમીન સફેદ ચાદરમાં ફેરવાઈ ગઈ હતી, જેનાથી સ્થાનિક ખેડૂતોના ચહેરા પર સ્મિત અને નવી આશા આવી છે। ખેડૂતો માટે આ બરફવર્ષા એક વરદાન છે, જેનાથી જમીનની ભેજમાં સુધારો થવાની અને આવનારા પાક અને બગીચાઓને ફાયદો થવાની અપેક્ષા છે। બરફના ટુકડાઓ ખેતરો અને છતને હળવાશથી ઢાંકી દેતા જિલ્લામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। महकमे मौसमियात की पेश गोई के ठीक मुताबिक यानी 23 दिसंबर तक जो है मैदानी इलाकों में बर्फ़बारी की प्रेडिक्शन की गई थी और उसके साथ साथ पहाड़ी इलाकों में बर्फ़बारी की। हालांकि आज कुछ मैदानी इलाकों में बर्फ़बारी हुई है, जिससे यहाँ के किसानों ने राहत की सांस ली और खेत खलियानों में जान सी आ गई है। अब इसके बाद मौसम का मिजाज कैसा रहेगा वो आने वाले दिनों में पता चलेगा। इरशाद मलिक, न्यूज़ 18 नेटवर्क, शुपियान। તો મધ્ય કાશ્મીરના આ લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગમાં શિયાળો આવી ગયો હોવાથી પ્રવાસીઓ તાજી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। હિમવર્ષાએ શિયાળા અને બરફના પ્રવાસનને એક નવી ગતિ આપી છે, જ્યાંથી પ્રવાસીઓ સુંદરતા અને ઠંડીનો આનંદ માણવા માટે ઉમટી પડ્યા છે। પ્રવાસીઓ ફોટોગ્રાફી લેતા, બરફમાં રમતા અને ઉત્સવના વાતાવરણનો આનંદ માણતા જોવા મળ્યા હતા। હોટલ માલિકો અને સ્થાનિક દુકાનદારોએ ખુશી વ્યક્ત કરી હતી। આશા રાખી રહ્યા છે કે તાજી હિમવર્ષાથી શિયાળાની ઋતુ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે। यहाँ पे हम लोग आए हैं अब सोनमर्ग में, बहुत ज़्यादा अच्छा लग रहा है और कश्मीर के लोगों के साथ बहुत ज़्यादा सपोर्ट भी, हेल्पफुल भी बहुत ज़्यादा है, क्योंकि हम लोग यहाँ पे आए हैं फर्स्ट टाइम तो इतना ज़्यादा पता नहीं है क्या चीज़ क्या है, तो हर चीज़ में हेल्प बहुत ज़्यादा की और बाकी बहुत ज़्यादा मज़े कर रहे हैं। यहाँ पे स्नोफॉल हुई थी तो यहाँ स्नो में बहुत ज़्यादा। कश्मीर में पहली बार है और बहुत अच्छी स्नो हो रही है, हमें बहुत मज़ा आया और हमारे और भी दोस्त आए हुए हैं, तो बहुत ही अच्छी स्नोफॉल इतनी हो रही है कि मैं चाहता हूँ सब आए और अच्छी तरह से घूमे, बहुत मजा आ रहा है। આ તરફ સતત હિમવર્ષાથી મનાલીએ જાણે કે બરફની ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। મૌસમ વિભાગ પ્રમાણે મનાલી, કુલ્લુ, કિન્નોર અને કાંગડાના ગોલાઘારમાં ઊંચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે। પર્યટન નગરીમાં મનાલી સહિત આસપાસના ક્ષેત્રોએ બરફની સફેદ ચાદર ઓઢી દીધી છે। તો રોહતાંગ, દર્રા સહિત પર્યટન સ્થળ સોલંગનાલા, મઢી, કોઢી અને પલચાનમાં બરફવર્ષા થઈ છે। બીજી તરફ પ્રવાસીઓમાં પણ બરફવર્ષાનો આનંદ લોકો ઉઠાવી રહ્યા છે। यहाँ पे बहुत मजा आ रहा है, कम से कम 15 to 14 डिग्री माइनस चल रहा है एंड मैं बहुत ज्यादा खुश हूँ कि यहाँ पे सेटिस्फेक्शन मिल रहा है कि लग रहा था कि पहले बर्फ नहीं होगी बट बहुत बर्फ है ऊपर जाके, बहुत ही मजा आ रहा है। स्नोफॉल भी हुई है यहाँ पर, स्नोफॉल हुई है, हमने लाइव देखी है तो बहुत ज्यादा मजा आ रहा है। फर्स्ट टाइम यहाँ पे हम लोग आए और यहाँ का जो वेदर है मतलब एकदम अलग लेवल का। और आज 22 दिसंबर है तो स्नोफॉल भी हुआ है लाइव, हमने आते हुए दिखा है। फिलहाल हमने रोहतांग पास घूमा है और अभी हम ग्रम्फू में हैं। कल यहाँ पे फ्रेश स्नोफॉल हुआ है, सो हमें बहुत मज़ा आया। यहाँ से हम ट्रैक करके गए थे। वैसे तो बहुत सारी चीज़ें हैं यहाँ पर करने के लिए, आप यहाँ आकर के फ्रेश स्नो एंजॉय कर सकते हैं
अच्छी हवा में सांस ले सकते हैं। कल ही रात को हम मनाली आए थे एंड यूजुअली फोकास नहीं था, बट आज जब आ रहे थे तब हल्की फुल्की स्नोफॉल मिली एंड व्यू तो काफ़ी बढ़िया यहाँ पर खूबसूरत में है। और आगे ऊपर तो यार दिल्ली में रह के हमारा सांस लेना मुश्किल हो गया था, क्योंकि दिल्ली में आपको बताया क्या हो रखी है अभी। दिल्ली में AQI चल रही है 700+, तो हम सांस लेने के लिए आए मनाली। भाई यहाँ पे आके जो राहत मिल रही है, यहाँ की हवा मैंने चेक किया 45 है, और यहाँ पे मतलब दिख रहा है सब क्या क्लीन दिख रहा है। दिल्ली में आपको बताया कुछ नहीं दिखता है भाई, दूर दूर तक बस पॉल्यूशन ही पॉल्यूशन है। तो यहाँ की जो आराम मिल रहा है, मनाली मतलब जन्नत है भाई, जन्नत। સુરતના